આજે હું તમારી સાથે શેર કરીશ થોડું તીખું અને એકદમ ચટપટું ભરેલા ગુંદાના શાકની રેસીપી. ગુજરાતી ઘરોમાં ઉનાળામાં બનતા આ શાક માટે આપણે અમુક ટીપ સાથે ગુંદાની શિકાશ એકદમ ઓછી કરીશું અને સ્પેશિયલ મસાલા સાથે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર કરીશું. સાથે શાકની ગ્રેવી એવી તૈયાર કરીશું જેને તમે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો. એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવું. ગુંદાનું શાક બનાવવાનું શરૂ કરીએ આપણે. અહીંયા આપણે 350 ગ્રામ ગુંદા લીધા છે, જેને આપણે ઉપરની દાંડલી કાઢી અને કૂક કરવાના છે. આવી રીતે દાંડલી કાઢવાની. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ ઉપર 4 થી 5 મિનિટ માટે કૂક થવા દેવાના છે. તેમાં આપણે 1 ગ્લાસ પાણી, 1 સ્પૂન મીઠું ઉમેરી 50 થી 60% જેટલા ગુંદા કૂક થાય ત્યાં સુધી કૂક થવા દેવાના છે. વધારે કૂક થવા દેવાના નથી. ત્યારબાદ ઉપરની ટોપી કાઢવાની અને એક એક કરીને બધા જ ગુંદામાંથી દસ્તાની મદદથી ઠળિયા નીકળી ગયા છે. હવે તેમાં આપણે મીઠાવાળી આંગળી કરીને ગુંદામાં લગાવીશું, જેથી અંદર રહેલી શિકાશ દૂર થઈ જાય ને શાક ખાતી વખતે શીકણું ન લાગે. હવે આપણે શાકમાં ભરવા માટે મસાલો તૈયાર કરીશું. એમાં નાયલોન ગાંઠિયા લીધા છે, શેકેલા શિંગદાણા લીધા છે, મીઠું 1 ટેબલ સ્પૂન લીધેલું છે, લાલ મરચું પાવડર, હળદર પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ગરમ મસાલા એડ કરી શકો છો. મેં અહીંયા ગરમ મસાલાનો યુઝ નથી કર્યો. આદુના ટુકડા થોડા, લીલા મરચાં, વરિયાળી અને તલ પણ તમે ઉમેરી શકો છો, જેનો સ્વાદ તમને ખૂબ જ સરસ લાગે છે. આમાં લીંબુ અને ખાંડ તમે પણ ઉમેરી શકો છો. મેં અહીંયા નથી ઉમેરી. લીંબુ અને ખાંડ ઉમેરવાથી ખાટું મીઠું ખૂબ જ સરસ શાક થાય છે. તો તૈયાર છે ગુંદામાં ભરવા માટેનો મસાલો. હવે આપણે એમાં 1 સ્પૂન તેલ નાખી અને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ એક એક કરીને બધા જ ગુંદાને ભરીશું. આવી રીતે એક પછી એક બધા ગુંદા ભરી લેવા. બધા જ ગુંદા ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે એક કડાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. એમાં આપણે રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું અને 1 થી 2 મિનિટ સુધી ગુંદાને સંતળાવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે જે મસાલો વધ્યો રહેલો છે ને એ એડ કરીશું. વધારાના કોઈ પણ મસાલા એડ કરવાના નથી. મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો. મસાલો મિક્સ થઈ જાય અને 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં 1 બાઉલ છાશ ઉમેરીશું. છાશ ઉમેરવામાંથી ગુંદામાં રહેલી શિકાશ દૂર થઈ જાય છે અને ગુંદા પરફેક્ટ કૂક થઈ જાય છે. આવી રીતે તમે શાક બનાવશો તો ગુંદામાં જરા પણ શિકાશ રહેતી નથી અને નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ ભાવે છે. જે લોકો ગુંદાનું શાક ન ખાતા હોય એ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો
તેલ છૂટું પડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તૈયાર છે આપણું ભરેલા ગુંદાનું શાક. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો વિડીયો ગમ્યો હોય અને આવા નવા વિડીયો જોવા માટે ટેસ્ટી ફ્રાઈડ રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.